મંગલ હરિ ઓમ ગ્રંથ પરય કોકા જાતે નિવે સમાજ સમ આવે નિજ ભજન મિથ્યા ભાવય ભાવથી જે પ્રગટે નિજ ભાવ તે જયવંત રહો સદા તે જ મોક્ષ श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकारों पर अपने स्वाध्याय चालू है। नित्य निगोद અને ઇતર નિગોદનો ટોપિક એમાં પંડિતજી અહીંયા નો કર્મનું સ્વરૂપ અને એની પ્રવૃત્તિ એના અંતર્ગત નિત્ય નિગોદ અને ઇતર નિગોદના સ્વરૂપની ચર્ચા કરી। અહીંયા તો માત્ર નિગોદની મુખ્યતાથી ચર્ચા કરી છે કે આ જીવ શરીરના શોખીન જીવને વારંવાર શરીર મળે એવી અવસ્થા છે નિગોદના જીવને। એટલે અહીંયા શરીર એટલે નોકર્મ કહ્યું હતું, એની સાથે છૂટવાનું ને પ્રાપ્ત કરવાનું જે કાર્ય છે આત્માનું એ નિગોદમાં વિશેષ છે। વારંવાર શરીરને લેવું, ગ્રહણ કરવું ને ત્યાગવું એ નિગોદની અવસ્થામાં વિશેષ પ્રવૃત્તિ જોવા મળે છે। એટલે અહીંયા એક નિત્ય નિગોદની ઇતર નિગોદનો ટોપિક પણ અહીંયા નો કર્મના સ્વરૂપના અંતર્ગત મૂકવામાં આવ્યો છે। આપણે તેને બહુ વિસ્તારથી બે પ્રવચનના માધ્યમથી ચર્ચા કરી હતી। પૂરા જીવ સમાસને 2 કલાકમાં આપણે જેટલા એના વ્યૂ છે, જેટલા આપણે જરૂરત પડે છે એની ચર્ચા આપણે કરી હતી। હવે એમાં શું કહે છે વાંચી લઈએ છીએ। હવે અનાદિથી માંડી પેજ નંબર 35 પ્રથમ તો આ જીવને નિત્ય નિગોદરૂપ શરીરનો સંબંધ હોય છે। નિત્ય નિગોદમાં શું કર્યું હતું કે જે ક્યારે બહાર ના નીકળે હોય, બહાર એટલે ક્યાં વનસ્પતિ કાય જે છે એ વનસ્પતિ કાયના 2 ભેદ કર્યા હતા। કયા કર્યા હતા? એક સાધારણ વનસ્પતિ અને પ્રત્યેક વનસ્પતિ। એકેન્દ્રીય જીવોને સ્થાવર જીવ કહેવામાં આવે છે। એમાં જે સાધારણ વનસ્પતિ એ મૂળ નિગોદ છે, એમાંથી જીવ નીકળી અને વળી પાછો એમાં જન્મે એવું અનંતવાર આ જીવે કર્યું છે। પણ એવા અનંત જીવો છે કે જે એમાંથી નીકળી અને પૃથ્વી, જળ, વાયુ એમાં તો ગયા નથી, પણ પ્રત્યેક વનસ્પતિ કે જેનું એક શરીર સ્વામી હોય એવા ઝાડમાં પણ હજુ જન્મ્યું નથી। ખ્યાલ માત્ર એવી જગ્યાએ જન્મ મરણ કરે છે કે જ્યાં એક શરીરના આધારે અનંત જીવ રહેતા હોય, જેનો શ્વાસ, જેનું આયુ, જેનું શરીર એ બધું સમાન હોય, પર્યાપ્તિ આદિ, એવી જગ્યાએ જીવ જન્મે, પાછો મરે, પાછો જન્મે, પાછો મરે, એવું અનંતવાર કર્યું છે। એવા જીવોને નિગોદિયા, નિત્ય નિગોદના જીવ કહે છે। અને સાધારણ વનસ્પતિ જે છે એ જે બાદરજીની વાત છે, તો એ સાધારણ વનસ્પતિ જે છે એ નિગોદનું શરીર છે, આપણે લીધું હતું એ, તો એ જ એને નિત્ય નિગોદ કહે છે। નિત્ય નિગોદનું ભાવવાચન એટલું છે કે જે હજુ નીકળ્યા જ નથી, એક વાર પણ ત્યાંથી બહાર આવ્યા નથી। ક્યાંથી નથી આવ્યા? સાધારણ વનસ્પતિ, સૂક્ષ્મ પાત્ર બંને લઈ શકો છો, એમાંથી બહાર આવ્યા જ નથી। બહાર એટલે જળ, એક પથ્થરમાં પણ જન્મ્યા નથી, એક વડ આદિ વૃક્ષમાં પણ જન્મ થયો નથી, જલમાં પણ જન્મ થયો નથી। માત્ર ત્યાં ને ત્યાં એક શરીરના અનંત જીવ સ્વામી એવા શરીરમાં વારંવાર જન્મે અને મરે
એવું લખ્યું છે. હવે અનાદિકાળથી માંડી પ્રથમ અનાદિકાળથી બધા જીવોની આ દશા હતી, આપણી પણ. આ જીવને નિત્ય નિગોદ રૂપ શરીરનો સંબંધ હોય છે. ત્યાં નિત્ય નિગોદ શરીરને ધરી આયુ પૂર્ણ થતા મરી ફરી નિત્ય નિગોદ શરીરને ધારે છે. ખ્યાલ? એ જ શરીરને ધારે છે, અછૂત એ શરીરને ધારે. વળી પાછો એ આયુ પૂર્ણ કરીને નિત્ય નિગોદ શરીરને જ ધારે છે. વળી વળી લખીને જેટલું કહેવું એટલું કહી શકાય. ત્યાં જ જન્મે ત્યાં જ મેરે, બહાર જ નીકળ્યા નથી. એવા કેટલાય જીવ છે હજુ. ખ્યાલ? એ પ્રમાણે અનંત અનંત પ્રમાણ સહિત જીવ રાશિ છે. અનંત પણ ન કહ્યું, અનંત અનંત જીવ રાશિ છે. એ પણ અનંત અનંત થઈને પણ અનંત. સમજો? તે અનાદિકાળથી ત્યાં જ જન્મ મરણ કર્યા કરે છે. આટલે સુધી શાની ચર્ચા આવી? નિત્ય નિગોદ. હે, જે પણ જીવ પ્રથમ અનાદિથી અહીંયા જ વસેલો હોય છે, અહીંયાથી નીકળે છે. હવે બીજો પાઠ ઇતર નિગોદનો. વળી ત્યાંથી 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નીકળે છે. અહીંયા આવ્યા હતા આપણે, બરાબર છે? ત્યાંથી 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નીકળે છે. કોની મહેરબાનીથી નીકળે છે? પોતાના ઉપાદાનથી નીકળે છે. કોઈ કર્મ, કોઈ પુણ્ય ભાવથી અથવા કસાયની બનતાથી. પણ ત્યાં કયો પુણ્ય ભાવ હશે એ કેવલી ધન્ય છે. નિગોદના જીવમાં વળી કઈ કસાયની, એટલું સમજી લેવું કે ત્રસ આદિ અર્થાત ત્યાંથી નીકળવા આદિની યોગ્યતા રૂપ કોઈ ભાવ થયો, બસ એટલું જ. હે, કેવલીના વિષયને આપણો વિષય ન બનાવી શકાય. કેવલ જ્ઞાનનો વિષય હોય જે એ આપણે બધી શ્રુતના જ્ઞાનનો વિષય કરવા પ્રયાસ કરીએ, બહુ વિચારીએ કે નહીં એવો કયો ભાવ કર્યો હશે. અરે આવી ગયા ને બહાર, હવે શું છે? આવી ગયા ને ખ્યાલ આવે છે કે નહીં? હશે કોઈ ભાવ, કોઈ કસાયની મમતાનું નિમિત્ત પામીને આ જીવ ત્રસાદી પર્યાયમાં આવે. હવે જાણીને શું કરવું છે? ને કદાચ પાછું જવાનું થાય તો ત્યાં બુદ્ધિપૂર્વક એવું ખ્યાલ આવે ને, ત્યાં બુદ્ધિપૂર્વક ની તો કોઈ વાત જ નથી. ત્યાં એવું મન તો છે નહીં કે વિચાર કરીએ ને કોઈ હે ને એ જાતિના સ્વપનના ભેદ વિજ્ઞાનના વાળા પુણ્ય ભાવ કરીએ. હશે એવી મનુષ્યમાં આવવા યોગ્ય, ત્રસમાં આવવા યોગ્ય, બેન્દ્રિયથી લઈને ઉપરની અવસ્થાઓમાં આવવા યોગ્ય કોઈ ભાવ થયો. અને એવા કેટલા જીવોને થાય છે? 608. 6 મહિના ને 8 સમયમાં, દર 6 મહિના ને 8 સમયમાં 608 જીવ ત્યાંથી નિયમથી નીકળે છે. કેવલી ભગવાને જોયું છે. આમાં કોઈ તર્ક કરવાની જરૂર નથી. કેમ 700 નહીં, કેમ 100 નહીં, હે, એવી કોઈ તર્કની જરૂર નથી. જો હા નીકળે છે, તેઓ નીકળીને અન્ય પર્યાયો ધારણ કરે છે. અન્ય પર્યાયો એટલે શું લેવી? એ જે સાધારણ વનસ્પતિ જે હતું એ સિવાયની બધી અન્ય સાધારણ વનસ્પતિ હતી. એક જ શરીર જેનો અનંત જીવોનું સ્વામી છે, ત્યાંથી નિવૃત્ત થઈને એ સિવાય પછી બીજી પર્યાય એટલે બાકીની બધી લઈ લેવી. 14 સમાસ જોયું ને આપણે, તેમાં બાકીની બધી લઈ લેવી. જળ કાયક, વાયુ કાયક આદિ સ્થાવર વનસ્પતિ કાયમાં પણ કઈ લેવાની? પ્રત્યેક વનસ્પતિ, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, સંઘની, અસંઘની, એ બધી પર્યાયોમાં લખ્યું પણ છે આગળ. લખ્યું છે, નામ બી આપ્યા. જો તેઓ નીકળીને અન્ય પર્યાયો ધારણ કરે છે. તેઓ પૃથ્વી, જળ, અગ્નિ, પવન, આ તો સ્થાવર થી 4. અને 5માં કઈ છે? વનસ્પતિ કાય. વનસ્પતિ કાયમાં કઈ લીધી? જુઓ, પ્રત્યેક વનસ્પતિ લીધી. પ્રત્યેક વનસ્પતિ એટલે આપણે પ્રત્યેક એટલે બધી વનસ્પતિ એમ નહીં. પ્રત્યેક નો અર્થ કર્યો હતો ને કે એક શરીરમાં નો સ્વામી એક જીવ, એને પ્રત્યેક વનસ્પતિ કહે. ખ્યાલ આવે? અને એક શરીરના સ્વામી અનંત જીવ એને સાધારણ વનસ્પતિ કહે છે. તો એ સાધારણ ન લીધી. કેમ? કે સાધારણમાંથી તો નીકળ્યો છે અને વળી પાછો સાધારણ જન્મે તો નિત્ય નિગોદ થઈ જાય. કે ત્યાં જ હતો ને ત્યાં જ જન્મે તો એના માટે તો નિત્યતા થઈ ને, કાયમી ત્યાં ને ત્યાં રહ્યો. ફ્લેટ બદલે તો પછી વિચાર કરાય કે આ ફ્લેટ એને બદલ્યો. ખ્યાલ આવે છે? એ ફ્લેટ બદલતો જ નથી. એ ફ્લેટ જે છે એ સાવરકાય ત્યાં જન્મે ત્યાં મેરે એવી. હવે પ્રત્યેક વનસ્પતિ રૂપ એક ઇન્દ્રિય ની રાશિ આ થઈ, જે
બહાર નીકળ્યા પછી અહીંયા જન્મી શકે. પછી એક ઇન્દ્રિય પર્યાયમાં હોવા 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય એટલે 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય એટલે 4 ઇન્દ્રિય પર્યાયોમાં આ સુધી અહીંયા સુધી 4 ઇન્દ્રિય છે. બરાબર છે. એ કઈ ગતિ થઈ? આવી છે તિર્યંજ ગતિ, વિકલ ઇન્દ્રિય. સંપૂર્ણ ઇન્દ્રિયો નથી હજી આને, પણ ગતિ કઈ 4 ગતિમાં લેવી હોય તો તિર્યંજ ગતિ. અહીંયા સુધી આ બધા તિર્યંજ ગતિના જીવો છે. પછી પર્યાયમાં નરક એટલે નારકી, એ સંગની પંચેન્દ્રિય. પછી પાછું તિર્યંજ કઈ લીધું? સંગી પંચેન્દ્રિય અથવા અસંગી પંચેન્દ્રિય. તિર્યંજમાં બહુ ભેદ છે. એ બધા તિર્યંજ. મનુષ્ય અને દેવરૂપ પંચેન્દ્રિય પર્યાયમાં ભ્રમણ કરે છે. હવે ત્યાંથી નીકળીને આ બધી જે ગતિઓ છે, આ બધી જે એની પોઝિશનો છે, તે ગતિઓમાં ત્યાં જન્મ કરે છે. ત્યાં કેટલાક કાળ સુધી ભ્રમણ કરી પાછા નિગોધ પર્યાયને પ્રાપ્ત થાય છે. બરાબર છે. ત્યાં કેટલોક કાળ શું કરે છે? ફરે છે, ભ્રમણ કરે છે. ફરવા આવ્યા હોય ને જીવો અહીંયા, ક્યાંથી આવ્યા? નિત્ય નિગોધમાંથી. નિગોધ પર્યાય પાછા ક્યાં જાય છે? કેમ પાછા જાય છે? આત્મકલ્યાણ કર્યું નહીં તો પાછા ક્યાં જશે? નિયમથી નિગોધ. અર્થાત તો જે જીવો વળી પાછા નિગોધમાં જાય છે. અહીં એટલું લો. આ બધું ફરીને, હવે આ બધું ફરવામાં બધું જ ફરીને એમ નહીં, જેને જેટલું ફરે, જેને જેટલો ફરવાનો યોગ થયો હોય, કોઈ 2 ઇન્દ્રિયમાંથી વળી પાછો જતો રહે, કોઈ વળી 1 ઇન્દ્રિયમાં જ પૃથ્વીમાંથી આવીને વળી પાછો સાધારણ જતો રહે, કોઈ વળી પાછો છેક મનુષ્ય પર્યાય આદિ એના જે પૂરી જે ઉત્કૃષ્ટ જે સમય છે એ પૂરો કરે. પૂરો જે 2000 સાગર સાધિક એ પૂરો કરે. શામાં પૂરો કરે? કાલની અપેક્ષા કરી, પણ શામાં? દુઃખોમાં પૂરો કરે. છતાં એને દુઃખ એટલું ગમી ગયું કે અનંત દુઃખ માટે વળી પાછો નિગોધમાં ચાલુ જાય છે. અહીંયા વાત એટલી જ છે કે એ જે બહાર નીકળી આ બધું ભ્રમણ કરી અને જો પાછો નિગોધ એટલે ક્યાં? સાધારણ વનસ્પતિ. એવી જગ્યાએ કે જ્યાં એક શરીરમાં અનંત જીવ ઉપજે એવા ટોળામાં પાછો જતો રહે. ખ્યાલ આવે? એવા નિગોધમાં જતો રહે અથવા વનસ્પતિ કાયમાં પ્રત્યેકમાં પણ જાય. તો એ વળી પાછો ક્યાં ગયું? નિગોધ એટલે માત્ર વનસ્પતિ કાય. દરેક એકેન્દ્રિય જીવ નિગોધ નથી. એ મગજમાં રાખજો. થોડું ટેકનિકલ વિશે જો. નિગોધના જીવો એકેન્દ્રિય જ છે, પણ દરેક એકેન્દ્રિય જીવ નિગોધના જીવ નથી. ખ્યાલ આવે? એટલે નિગોધના જીવને કહ્યું કે સાધારણ નામકર્મનો જેને ઉદય હોય અને જેનું એક શરીરમાં જે અનંત જીવનો સ્વામી એક શરીર હોય એવી જગ્યાએ જન્મ્યો હોય, બધાને શ્વાસ કોમન હોય, એટલા માટે નિગોધને અલગ પાડ્યું. આ ટાઈપના જે જીવો છે એ બધા નિગોધના જીવો. અને એ સિવાય પ્રત્યેક વનસ્પતિ એ પણ નિગોધના જીવો છે. તો આ જે નિગોધના જીવો છે એ વળી આ બધું ફરીને પાછો ક્યાં જતો રહ્યો? જીવ વનસ્પતિ કાયમાં ઉપજ્યો. તો એ જે થયું ફરીને પાછું જે મૂળ જ્યાંથી નીકળ્યો હતો ત્યાં પાછું આવી જવું, એવા જીવોને શું કહેવાય છે? ઇતર નિગોધિયા જીવ કહેવાય છે. અહીંયા એટલું જ કહેવું છે. જો બાકી બધી ચર્ચાઓ આપણે કરી લીધી. હા, ત્યાં કેટલાક શબ્દ લીધો, ફિક્સ કાર્ડ નથી લખ્યો છે. ફિક્સ, પણ બધાને એવું નહીં કે બધા જ સ્ટેજમાં જઈને આવે. કયા સ્ટેજમાં જઈને આવશે એ ફિક્સ છે, પણ એવું ફિક્સ નથી કે બધા સ્ટેજમાં જવું જ પડે. એકેન્દ્રિય બને પાછું 2 ઇન્દ્રિય બને, વળી પાછું એવું બી નથી કે ક્રમથી એકેન્દ્રિય બને પછી 2 ઇન્દ્રિય બને, એવું નહીં. જેવું એને કસાયની મમતા કરી હોય એવું બને. સીધો 3 ઇન્દ્રિયમાં બી આવી જાય, સીધો 5 ઇન્દ્રિયમાં પણ આવી જાય, સીધો મનુષ્ય જીવનમાં પણ આવી જાય. બધું પોસિબલ છે. હે ને? ચૈતન્યની શક્તિ ખુલે, વિકાસ થાય એ પ્રમાણે આવે. ત્યાં કેટલાક કાળ સુધી ભ્રમણ કરી ફરી પાછા નિગોધ પર્યાયને પ્રાપ્ત થાય છે, તેને ઇતર નિગોધ કહે છે. બરાબર છે? ફરી પાછું ત્યાં કેટલો કાળ રહી ત્યાંથી નીકળી અન્ય પર્યાયોમાં ભ્રમણ કરે છે. ત્યાંથી ઇતર નિગોધમાંથી પણ પાછું નીકળે. હવે ઉત્કૃષ્ટ કાળની ચર્ચા અહીંયા કરી છે. જુઓ, હવે એ પરિભ્રમણ કરવાનો ઉત્કૃષ્ટ કાળ. ઉત્કૃષ્ટ એટલે મેક્સિમમ કેટલો કરે? બધાએ મેક્સિમમ કરવો પડે એમ નહીં. કોઈ કરે મેક્સિમમ વધારેમાં વધારે,
હવે આ વધારેનો આધાર શું છે કે જો મોક્ષે જતો રહે, બે આધાર લો, એના પહેલા મોક્ષે જતો રહે તો ઉત્કૃષ્ટ કાળ કરવાની જરૂર નથી. આપણે માન લો કે ઇતર નિગોદથી આવ્યા, 2000 સાગર માટે બહાર આવ્યા, આપણે એટલું પ્રમાણમાં આવ્યા, પણ એની વચ્ચે જ કોઈ મનુષ્ય ભાવમાં આપણે કામ કરી અને મોક્ષે જતા રહે તો ઉત્કૃષ્ટ કાળનો આપણે, અને કદાચ એટલા જ કાળ માટે આવીને પાછા નિગોદમાં જતા રહે. બે જ તો જગ્યા છે, કાં તો નિગોદમાં જાય કાં તો મોક્ષમાં જાય. બે જ વસ્તુ છે આપણા માટે. જવું છે ક્યાં? ખ્યાલ આવે? મોક્ષે ગયા તો વાત પતી ગઈ, ન ગયા તો પાછા નિગોદમાં. હવે ત્યાંથી પાછો અમુક કાળ રહી અને જો ઉત્કૃષ્ટ કાળ બતાવ્યો. હવે એ પરિભ્રમણ કરવાનો ઉત્કૃષ્ટ કાળ પૃથ્વી આદિ સ્થાવર જીવોમાં અસંખ્યાત કલ્પ માત્ર છે. આ કયા જીવની વાત છે? ઇતર નિગોદ. નિત્ય નિગોદ તો અનંત કાળથી ત્યાં રહે જ છે. હવે એમાંથી નીકળ્યા પછી વળી પાછું જો એકેન્દ્રિય ન જાય તો ત્યાં અસંખ્યાત કલ્પ માત્ર, કલ્પકાળ ખ્યાલ છે ને, અવસર પીણી ઉત્સર પીણી જે છે, એવા અસંખ્યાત કલ્પ માત્ર ત્યાં છે. ત્યાં રહી શકે છે ઉત્કૃષ્ટ કાળ. 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી 3 જીવોમાં કાંઈક અધિક 2000 સાગર. આ આપણને લાગુ પડે. હલા આપણે અત્યારે તો કયા જીવના ભેદમાં, કયા ભેદમાં આવી આપણે? ત્રસ. 2 ઇન્દ્રિયથી લઈને સંઘની પંચેન્દ્રિય સુધીના જીવો 3 જીવ. એમાં આપણે કયા જીવ છીએ અત્યારે? સંઘની પંચેન્દ્રિય મનુષ્ય. બરાબર છે? સંઘની પંચેન્દ્રિય મનુષ્યનો અર્થ શું થાય? 5 ઇન્દ્રિયને મન સંબંધી જ્ઞાનનો ક્ષયોક્ષમ જેને પ્રાપ્ત થયો છે એવો જીવ. આ લઈ લેજો, આ ભૂલતા નહીં તો આનંદ નહીં આવે. ઇન્દ્રિયો વાળો જીવ નથી બતાવો જળની. 5 ઇન્દ્રિયો અને મન સંબંધી પદાર્થોનો ક્ષયોક્ષમની ઉઘાડ અર્થાત એટલી ક્ષમતા જેને મળી જાય છે માતાના પેટથી લબ્ધ જ્ઞાનમાં, એને મનુષ્ય જીવ કહે છે. ખ્યાલ આવે? એ રીતે થયું. જો તો આપણે કેટલા સમય માટે નીકળ્યા છીએ? કંઈક અધિક 2000 સાગર. એટલે 2000 સાગર, એમાં કેટલાય વર્ષો આવે, કરોડ વર્ગો વર્ષ થઈ જાય. 2000 સાગર કંઈક અધિક ઉપર થોડોક સમય, એમાં 48 ભવ કહ્યા હતા. બરાબર છે? અને ઇતર નિગોદ, અને વળી પાછો કોઈ ઇતર નિગોદમાં જતો રહ્યો હોય એ જીવને કેટલા છે? 2.5 ઉદ્ગલ પરાવર્તન માત્ર છે. એ પણ અનંત કાળ છે. આ લીટી જુઓ, આવું પણ એને અનંતવાર કર્યું. આ કાળ પણ આ રીતે અનંતવાર એનું કાર્ય થયું. વળી ઇતર નિગોદથી નીકળી કોઈ જીવ સ્થાવર પર્યાય પામી ફરી પાછો નિગોદમાં જાય. આ ખ્યાલ ચર્ચા બધી થઈ ગઈ છે એટલે હું ખાલી વાંચી ગયું છું. વળી ઇતર નિગોદથી નીકળી કોઈ જીવ, હવે ઇતર નિગોદમાંથી નીકળ્યો પાછો, વળી પાછો ક્યાં જઈ આવે? પૃથ્વી આદિમાં જનકાયકમાં જન્મે, સ્થાવરમાં જ એકેન્દ્રિય, અને ત્યાંથી વળી પાછો વનસ્પતિમાં આવ્યા. એવું પણ બને. બરાબર છે? હા. એમ એકેન્દ્રિય પર્યાયોમાં વળી ઇતર નિગોદમાંથી નીકળી કોઈ જીવ સ્થાવર પર્યાય પામી ફરી પાછો નિગોદમાં જાય. એમ એકેન્દ્રિય પર્યાયમાં ઉત્કૃષ્ટ પરિભ્રમણ કાળ અસંખ્યાત ઉદ્ગલ પરાવર્તન માત્ર છે. એકેન્દ્રિય જે છે, એકેન્દ્રિયમાં કેટલો છે? અસંખ્યાત ઉદ્ગલ પરાવર્તન. એનો જગન્ય કાળ સર્વનો એક અંતર્મુહૂર્ત છે. જગન એટલે ઓછામાં ઓછું કેટલું રહે? અંતર્મુહૂર્ત કાળ. અને વધારામાં વધારે કોઈ રહે તો અસંખ્યાત ઉદ્ગલ પરાવર્તન. એ પ્રમાણે જીવને ઘણું તો એકેન્દ્રિય પર્યાયનું જ ધારવું બને છે. મૂળ વાત આ છે. સૌથી વધારે આ જીવે કઈ પર્યાય ધારણ કરે છે? એકેન્દ્રિય. ત્યાંથી નીકળી અન્ય પર્યાય પામવો એ કાકતાલીય ન્યાયવત છે. આ શું છે? ત્યાંથી નીકળીને અન્ય પર્યાય પામવો, એકેન્દ્રિય સૌથી વધારે આ જીવ એકેન્દ્રિયમાં રહ્યો, કઈ પર્યાયનું અભિમાન કરવું? ખ્યાલ આવે? આ મનુષ્યાદિ પર્યાય જે મળે એ તો કાકતાલીય ન્યાયવત છે. તાળ ઉપરથી ફળ પડતું હોય, કોઈ કાગડો ઉડતો જતો હોય અને એના મોઢામાં એ વસ્તુ એ ફળ મળે, એવું એડજસ્ટમેન્ટ કેટલું કઠિન છે? એટલું કઠિન છે આ મનુષ્ય આદિ વિધિ પર્યાય એકેન્દ્રિયના પછી મળવી. ખ્યાલમાં આવે છે કે નહીં? અને અધિકાંશ કઈ જગ્યાએ આ જીવ રહ્યો છે?
એકેન્દ્રિય દિગ્ભોધ આદિમાં બહુ જ રહ્યો છે. જળ આદિ, આ જે પૃથ્વી આદિમાં અનેક વાર એકેન્દ્રિય. એટલે આ મનુષ્ય આદિ પર્યાયમાં એક ઉપદેશ છે કે એમાં કોઈ પર્યાય તમને મનુષ્ય આદિમાં કોઈ બહારમાં અનુકૂળતા બહુ હોય તો એ અભિમાન કરવા જેવું નથી. દેવ આદિ ગતિમાં પણ પહોંચી જાય તો અભિમાન કરવા જેવું નથી. આત્માનુભૂતિ વગર જીવ પાછો નક્કી બધી યાત્રા, સંસાર રૂપી યાત્રા કરીને, હેને, અને ભાથું તો જોડે બાંધ્યું ના હોય ધર્મનું, એટલે દુખી થતો જેને પ્રચુર કલંક, પ્રચુર ભાવ કલંક છે એવી પર્યાયમાં પાછો પહોંચી જાય છે. આ શું છે? પ્રચુર ભાવ કલંક. નિબોધનાજીને પ્રચુર ભાવ કલંક કહ્યું. તો પ્રચુર ભાવ કલંક શું છે? કે એ જીવને જે જ્ઞાન સ્વભાવી હોવા છતાં કોઈ આત્મા માનવા તૈયાર નથી. એટલે કલંક છે કે નહીં? સ્વયંને તો આત્મા માનવાની અથવા આત્માની પહેચાન કરવાની યોગ્યતા જ મરી ગઈ. એ તો અસંગની પંચેન્દ્ર જીવ સુધી. પણ મુખ્ય રૂપથી એકેન્દ્ર જીવોને તો સંસારી અનેક અજ્ઞાની જીવો જીવ માનવા તૈયાર થતા નથી. હજી બટાકાથી ખાય છે તો એમાં એકેન્દ્રિય આદિ જે આટલા 100 ની અણુ પર આટલા જીવ હોય એ એને યાદ આવે છે? યાદ આવતું નથી. એનો અર્થ થઈ ગયો કે આમાં જીવ છે, માને છે. નથી માનતા એનો અર્થ એમ થઈ ગયો કે નિગોદિયા જીવોને કોઈ જીવ માનવા પણ તૈયાર નથી. જીવે સ્વયંને પોતાને જીવ ન માન્યો, પોતાના ચૈતન્ય સ્વભાવનો, જ્ઞાન સ્વભાવનો અનાદર કર્યો, જ્ઞાન સ્વભાવની યુટિલિટી અન્યથા કરી, પૂતગલ પદાર્થોને જાણવામાં અને એને ભોગવવામાં લગાવી દીધું. તો ફરીથી એ ઉપયોગનો અનુપયોગ કર્યો હોવાના કારણે, ઉપયોગનો યથાર્થ ઉપયોગ ન કર્યો હોવાના કારણે ઉપયોગ એટલો અક્ષરના અનંતમાં ભાગ પ્રમાણ ઉત્પન્ન થઈ જાય છે, એટલો હીન થઈ જાય છે કે કોઈ જીવ, અનેક સંસારીઓ જીવ એને જીવ માનવા તૈયાર ન થાય એવી જાતિની પર્યાયમાં જીવ ઉપજે છે. ખ્યાલ આવે? એટલે જ્યાં મનુષ્ય આદિ પર્યાય જે મિલી છે આપણને, એમાં આ પુરુષાર્થ કરી લેવા જોઈએ. એક વાત તો એ નક્કી થઈ. બીજું કે એટલે આની દુર્લભતાનું આપણને ભાન થવું જોઈએ કે આ બહુ ઊંચી વાત મળી છે અને ઊંચો દેહ મળ્યો છે. શુભ દેહ માનવ નો મળ્યો, બહુ પુણ્ય કેરા પુંજ થી શુભ દેહ માનવ નો મળ્યો. શુભ દેહ માનવ નો મળ્યો, માનવનો દેહ મળ્યો છે. માનવનો દેહ એટલે સંઘની પંચેન્દ્રિયપણું એટલું અને એની બુદ્ધિનો વિકાસ અને વિશેષ જાતિની સ્થિરતા, મુનિ પ્રદ્રાહણ કરી શકે, સંયમ પાલન કરી શકે એવી જાતિની એની યોગ્યતાઓ, આ બધું મળ્યું છે. અને જીવ અસંયમ આદિમાં અને બહારમાં આ જીવનો ઉપયોગને બરબાદ કરે છે. પેલા મનુષ્ય ભાવને અહીંયા શુભ કહેવા પાછળ આ હેતુ છે. બીજું, અને આ મનુષ્ય ભાવમાં જો આ કામ ન કર્યું અને એને મનુષ્ય ભાવમાં બહારની જે સ્થિતિ છે, જે કોઈ શેઠ છે, કોઈ વકીલ છે, કોઈ જજ છે, જે બહારના જે પદ છે, જે આત્માનું અપદ છે, આત્માનું પદ નથી, એનો મહિમા કરે તો કહે છે કે તું તારા સ્વપદ ગાયક ભાવે સ્વપદ એનો મહિમા ન કર્યો અને બહારના ખોટા પદોનો મહિમા કર્યો. હું તો 6 ફૂટ વાળો માણસ ને, હું તો સ્લિમ ને, હું તો આ ને, જે બહારના શરીર આદિના આધાર પર, તો કહે છે કે તને એ અભિમાન તું કરે છે તો એકેન્દ્રિયમાં જતું રહે છે. ખ્યાલ આવે? એ છે જેને શરીરની સેવા બહુ કરવી ગમે તો વારંવાર નવા શરીર મળે એવી વ્યવસ્થા જૈન ધર્મમાં છે. ખ્યાલ આવે છે કે છે આ દેહની પૂજામાં દિન રાત વિતાવવાનું છે. દેહની પૂજામાં દિન રાત વિતાવે છે ને આજી, હે કિંમતી સમય જીવનો. આ દેહની પૂજામાં દિન રાત વિતાવું છું, કિંમતી સમય જીવનનો રાખમાં મિલાવું. ના ખ્યાલ? કિંમતી સમય જીવનનો હું રાખમાં મિલાવું છું. આ રાખ છે ને, ધૂળ કે ગુરુદેવ ધૂળ,
બીજું ધન આદિ ધૂળ, અને કિંમતી સમય એટલે શું? આ ટાઈમ નહીં, ઉપયોગ. એ કિંમતી સમય એ ઉપયોગ. રાખ માટે વિતાવવું છે. આચાર્ય કહી ગયા ને, રાખ માટે રતનને બાળે છે. હા હા, બહુ સરસ. રાખ માટે રતનને બાળે છે. રાખ માટે રતનને બાળે કેમ કહેવાય? ખ્યાલ? પાપડ અને વડીઓમાં રાખ માટે રતનને બાળે છે. માની લો કે પાપડ સૂકવ્યા હોય અને કાગડો પાપડ લેવા આવે, ઘરમાં નવી વહુ આવી પરણીને, ડાયમંડ નો બિઝનેસ છે, ખ્યાલ? અને ડાયમંડ ના પથ્થર પડ્યા છે, એમ થાય કે આ જે પાપડ બચાવવા જેવા છે, અને એ પથ્થરથી એ કાગડાને ઉડાવે તો એને કેટલું મહત્વપૂર્ણ કાર્ય કર્યું કહેવાય. ખ્યાલ આવે છે કે બસ આવા કામ માટે, બહારના પૂતગલ આદિના કામ માટે આપણે આ સમ્યક રત્નત્રય રૂપી જે આ રત્નો છે એ રત્નોને ગુમાવીએ છીએ. એટલે આ બધું સમજવા જેવું છે. અંદરમાં વૈરાગ્ય જાગૃત થાય. ક્યાં ફસાયો છે આ જીવ, શું કામ ફસાયો છે આ જીવ, એના માટે આ બધી વાત છે. બીજું આપણે આના પર ગયા પીરિયડમાં ચરણાન યુગની ઘણી વાત કરી હતી કે જેને આ જીવ રાશિ, વિશ્વમાં જીવ રાશિ ક્યાં છે કે જે જીવ રાશિ મોહના કારણે એને પણ દુઃખ પહોંચે છે, તો કમસે કમ આપણા નિમિત્તથી એને દુઃખ ન પહોંચે એવું આપણું જીવન હોવું જોઈએ. આપણા ચાલચલનમાં, ચાલવામાં, ઉઠવામાં, બેસવામાં, ભોજન આદિમાં એવી જાતિની પ્રવૃત્તિ હોવી જોઈએ કે અન્ય જીવોને દુઃખ ન પહોંચે. કેમ? ગુરુદેવે લખ્યું એક જગ્યાએ કે તને એક કાંટો વાગે છે તો પણ તને દુઃખ થાય છે, તો અન્ય જીવને પણ એ રીતે દુઃખ પહોંચતું હશે કે નહીં? તો તારા નિમિત્તથી કોઈ જીવને એવી જાતિના પણ દુઃખ ન પહોંચે, એવી જાતિની તારી ભાવના, એવી જાતિની તારી પવિત્ર પોત હોય તો ભગવાન આત્મા તને સમજમાં આવશે. શુદ્ધાત્માની દ્રષ્ટિ તું તને થવી સંભવશે. પુણ્ય માટે ન કરી, યદ્યપિ પુણ્ય ભાવ, દયાદિનો ભાવ, પણ અંદરમાં એવી જીવો પ્રત્યે કરુણા નહીં હોય. અરે એ પણ જીવ છે, ચૈતન્ય શક્તિનો ધારક છે. મારે થોડીક સ્વાદ, જીભની સ્વાદ આદિની વૃત્તિ માટે એકવાર વિચારતો પણ નથી કે એમાં અનંતકાયના જીવ છે. પેટ ભરવા પૂરતું જીવન હોય છે, ખાડો ભરવા માટે યોગ્ય પદાર્થથી ભરી લેવો જોઈએ. એનાથી વિશે શું છે? અનાહારી થવું છે, અનાહારી આત્મા છે, પર્યાયમાં પણ અનાહારી થવાનો આપણે ધર્મ પ્રગટ કરવો છે. તો એવો આહાર આદિ અને એને મેળવવા આદિની, વેપાર આદિની પ્રવૃત્તિમાં પણ, ઘરમાં આરંભ પ્રારંભની ગૃહ આપણું જીવન છે ગ્રસ્ત, એમાં પણ જે અન્ય જીવો, કેટલા જીવો નાના વાંદા મકોડા જતા હોય, એમાં ચેતન પદાર્થ છે. એમાં એ ત્રિકાલી ધ્રુવ જ્ઞાન આત્મા એ પણ જોશે એના યોગ્ય કાળમાં. તો એ તીર્થંકરનો જીવ છે, સિદ્ધ ગ્રંથ બની શકે યુક્તા વાળો છે. અગર એમ ન દેખાય, ખ્યાલ આવે, એ જોવા માટે ત્યાં ક્યાં જીવો વસ્યા છે, એ આપણને ખ્યાલ હોય તો આ પ્રમાણેના ભાવ પૂર્વક એને બચી શકાય છે. યદ્યપિ એનું આયુ સમાપ્ત થતા એનો મરણ થાય છે, અને આયુ હોય ત્યાં સુધી જીવન રહે છે, પરંતુ આપણામાં એવી જાતિનો પ્રમાદ ન હોવો જોઈએ કે આપણે એમાં નિમિત્ત બનીએ. ભલે મરે કે ન મરે, પણ આપણી એટલી તીવ્ર કશાય હોય તો આપણો આત્મા તો હર સમય ભાવમરણ કરે જ છે. આપણે એટલી તીવ્ર કશાય હોય તો ભાવમરણ થયું કે નહીં? એટલી તીવ્ર કશાય હોય ખાવા પીવાની જબરજસ્ત કે ભાઈ બહારમાં એ પીઝામાં શું આવે છે, બ્રેડના ટુકડામાં એ માંસનો ટુકડો જ છે, સડેલી એમાં ઈસ્ટ નાખીને બનાવવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? અને એમાં એટલા જીવોની ઉત્પત્તિ થાય છે. અને એ જો એવો આપણને ખ્યાલ ન આવે, એક સ્વાદ માટે એવા ભોજન આદિ હોય, તો હવે એને અહીંયા હું સમજાવું કે આત્મા અનાહારી છે તો એને કઈ રીતે સમજાય? ન સમજાય ને. તો એટલો આહારનો તીવ્ર લંપટ જીવ એ બહારમાં જીવ રાશિ જોઈ શકતો નથી, તો તીવ્ર કશાય જીવને મરવાનું પાપની ચર્ચા ન કરી ગુરુદેવે. એટલી તીવ્ર કશાય હોય તો હવે એને કેવી રીતે બતાવીએ કે આત્મા છે? ખ્યાલ આવ્યો? એને એના જે ઘરડા મા બાપમાં એને જીવ ન દેખાતો હોય, એને ઘરડા ઘરમાં મૂકી આવે
તો એને અમે કેવી રીતે સમજાવીએ કે એક આત્મા નામની ચીજ છે? ખ્યાલ આવે ને? તો એટલી તીવ્ર કસાયમાં એ આત્મા સમજી નહીં શકે મૂળ વાત. એટલા માટે એવી જાતિની કસાયની મનતા ગુરુદેવ તો કહે છે કે સ્વાધ્યાયી જીવોને ઓટોમેટિક હોય. સ્વાધ્યાય કરવા વાળા જીવોના હૃદય એવા ભીના હોય જ છે. કોઈ જીવ, સંસારનો કોઈ જીવ દુખી નથી. સર્વ સંપત્તિ મળે, લૌકિકમાં પણ એવી ભાવના ભાવે. બધા જ જીવોને યોગ્ય સંપત્તિ મળે, બધા જ જીવોને પોતાને ધર્મ કરી શકે એ સંબંધી વિકલ્પો ન રહે એવી જાતિની અનુકૂળતા મળે. જે હોય ને, જે સાધનની જે આ રીતે ભાવના કરે, ભોજન આદિની, બહારની આદિની એટલી વ્યવસ્થા તો જીવને મળી જાય. યદ્યપિ એ વ્યવસ્થાની દૃષ્ટિવાળાને આત્મદૃષ્ટિ ન થાય, છતાં પણ બહારમાં એવી જાતિના તીવ્ર વિકલ્પો હોય તો આત્માનુભૂતિ કરવા સંબંધી ઉપયોગ સ્પેસ રહેતો નથી. તો ઘણા જીવો આ ચરણાનો યોગ છે. બહારમાં જીવને દુઃખ તો પહોંચે છે, તો એ પ્રમાણે આ મૂળ તો મોહના કારણે દુઃખ છે, એ પણ આપણે પહેલા લઈ લીધું. જેટલા બી એની સામે જે મૂળ ઓર બી આજે એકેન્દ્રીય જીવની ઉત્પત્તિ મુખ્ય દ્વિદળમાં વધારે થાય છે. દ્વિદળનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ખ્યાલ આવે કે નહીં? એમાં સૌથી મહાન દ્વિદળ, વધારે દ્વિદળની જો મૂળ શું છે, શું બનાવો છો? બનાવી દહીં વડા. યદ્યપિ એ માંસ કેમ નથી કહેવાતું તમે સમજજો. માંસ એટલે નથી કહેવાતું કે બે ઇન્દ્રિયના જીવો જે ઉત્પન્ન, જ્યાં બે ઇન્દ્રિયના જીવ હોય ત્યાંથી એનું શરીર માંસ કહેવાય છે. એટલે એકેન્દ્રીય જીવો જે બટાકાદીમાં જે છે એમાં માંસનો દોષ નથી લાગતો, પરંતુ અનંતકાય જીવોની હત્યાનો દોષ લાગે. અનંતકાય જીવોની હત્યાનો દોષ લાગે. અને દહીં વડામાં તો ત્રસ જીવ ઉત્પન્ન થઈ ગયા છે, એમાં તો માંસનો પણ દોષ છે. દહીં વડામાં દહીં અને વડામાં શું હોય? અડદની કે ચણાની જે પણ દાળ હોય, જેના બે ફાટ થઈ શકતા હોય, એ દહીં સાથે સંપર્કમાં આવે અને આપણા જીભની લાળ સાથે જેવી સંપર્કમાં આવે ત્યાં એમાં કીડા ઉત્પન્ન થઈ જાય છે, એમાં જીવ ઉત્પન્ન થઈ જાય. ખ્યાલમાં આવે છે કે નહીં? એટલે આ દ્વિદળ દહીં વડા તો બહુ ડેન્જરસ વસ્તુ છે. કોઈ જગ્યાએ બનતી હોય તો ધ્યાન રાખજો. એને આજે મુસ્લિમ લોકો હોય છે ને, તો એ જે પેલી મુર્ગીઓના પેલા બોક્સ બનાવેલા હોય છે ને, ત્યાં શું કરે છે? ચણાનો લોટ રાખે છે. જોઈ લેજો તમે. ચણાનો લોટ રાખે છે ને, તેમાં દહીં કે છાશ દહીં નાખે છે. અને તેમાં બધા જે ઘરના હોય ને આવતા જતા થૂકે. એમાં થૂકે એટલે કીડા ઉત્પન્ન થાય. એ મરઘીનો ખોરાક છે. જોઈ લેજો, પૂછજો કોઈને કે આ રીતે એ લોકોનું હોય છે. એનો અર્થ થઈ ગયો કે કીડા આપણે જીભ સાથે ઉત્પન્ન થાય તો ત્યાં મરી જાય. તો એ દ્વિદળમાં જે દહીં છાશ તો બહુ ડેન્જરસ છે. બને ત્યાં સુધી તો દહીં છાશ એકલા ખાવા. કોઈની સાથે કંઈક બહુ વિશેષ આપણને જ્ઞાન નથી, કોઈની સાથે શું થતું હશે તો મળી જાય એવું કરવું જ નહીં. મોટા પ્રસંગોમાં તો દહીં દૂધની વાસ્તવમાં આઈટમ જ નહીં કરવી કે જેથી કરીને ભૂલ થાય. એટલે ત્યાં બધા ફરસાણ બી હોય છે ચણાની આઈટમ, અને તમે દહીં દૂધ છાશ આદિ છાશ રાખો. અને પછી એમાં કોઈ જીવને દરેકને વિવેક થોડી હોય છે કે મોઢું સાફ કરે ને પછી લે ને અલગથી લે ને. એટલી બધી જફા લાગે છે જીવને. ખ્યાલ આવે કે જફા લાગે કે ના લાગે? આ તો ભાઈ વિજ્ઞાન છે, ચરણાનો યોગ છે, આચરણ વિજ્ઞાન છે જૈન ધર્મ. તો એ ત્યાં એવી જાતિના જીવોની ઉત્પત્તિ થાય છે. પછી એક વાર ભાઈ પ્રશ્ન તમે પૂછેલો ને, મોકો છે તો ભાઈ બતાવી દઉં કે જે બટાકા છે ને એ કંદ છે. કંદ એ કંદ એનું બીજ છે. એમાં 100 ટુકડા કરો તો 100 એ પ્રમાણે ઝાડ એ પ્રમાણે નીચે ઉગી જાય. બરાબર છે? એનું જે બીજ છે કંદ છે. બટાકા છે, સુરણ છે, શક્કરિયા છે, શકરકંદ છે, એ બધા. અને જે હળદર છે, પછી આદુ છે, એનું બીજ મૂળ છે. મૂળ એનું બીજ છે. હવે અંતર એટલું છે, ઘણા લોકોને વિકલ્પ છે એટલે કહી દઉં છું કે જે આદુ અને જે હળદર છે એ જ્યારે મૂળ રૂપથી જ્યાં લીલા હોય ત્યાં સુધી એ કઈ વનસ્પતિ છે? સ્થાવર નહીં, સાધારણ. તો ત્યાં શું છે? નિગોદના ઘર છે, નિગોદના જીવ છે. પણ એ સુકાઈ જાય છે એટલે એ જીવ નીકળી જાય છે. એટલે સુકાઈ જાય પછી એ વસ્તુ ભક્ષ છે. પર્ટિક્યુલરલી હળદર અને આદુ, એટલે એમાં સૂંઠ બની જાય છે અને સૂકી હળદર બની જાય છે. એટલે એ લેવામાં દોષ નથી, પણ લીલી હળદર અને આદુ જે છે એ લેવામાં
એ નિગોદના આનંદ કાય જીવનો હત્યાનો દોષ લાગે છે. અને બટાકામાં એવું થતું જ નથી. બટાકાનો સુકાવાનો પ્રશ્ન જ નથી આવતો. એમાં તો જીવની ઉત્પત્તિ નિરંતર થયા રાખે છે. બન્યા પછી પેટમાં જાય ત્યાં સુધી ઉત્પત્તિ થયા રાખે છે. એનો અર્થ જ્યાં સુધી રહે એ પ્રમાણે. એટલે બટાકા તો એ વિશેષ ડેન્જરસ છે. તો એ રીતે લેવું. એક મગફળીની વાત આવી હતી. એ મગફળી જમી કંદ અને એક છે કંદ મૂળ, જેનું મૂળ કંદ છે, કંદ મૂળ, અને એ સિવાય અનેક જમી કંદ. તો મગફળી ભલે જમીનની નીચે અંદર દટાયેલી રહેતી હોય, પરંતુ એ કંદ મૂળ નથી, એ વૃક્ષ છે. એનું ફળ જે છે, મગફળીનું જે ફળ છે ને, એટલે આ રીતે થોડી જાણકારી ક્રિયાકોષ આદિનો વિશેષ છે. અને એક તમને બીજો સીધો રસ્તો બતાવી દઉં કે જાણકારી ના હોય ને તો લેવું જ નહીં, વાત જ પતી ગઈ. સૌથી જાણકારી ન લેવી એ પણ દોષ છે, અને જાણકારી ન હોય તો ન લેવું. ગણેલા શાક, ગણેલી વસ્તુઓ કે જેનાથી આ બહારના શરીરના ચાલવાના સમયે જેટલું ચાલવાનું છે, અને નિમિત્ત તરીકે એવી ભક્ષ વસ્તુઓ શરીરમાં ગ્રહણ કરવી કે જેથી કરીને કોઈ એવી જાતિના દોષ ન લાગે. આ બધી વાત ભાવ ઉપર છે. આ બધી વાત જીવોની કસાય મંદ હોય તો સંદર્ભ છે, કસાય તીવ્ર હોય તો આ કોઈ વાત રહેતી નથી. ઘણી બધી વાત છે. જીવ જો આજે તમને એક ખાલી એંગલ બતાવી દઉં કે માની લો કે તમે મારે ત્યાં આવ્યા હિતેશભાઈ, મારે ત્યાં તમને ખ્યાલ છે મારું જીવન કે હું પ્રાસુપ જલ લઉં છું, બરાબર છે. ગરમ કરીને ગળીને ગરમ કરીને ઉકાળીને 24 કલાકની મર્યાદા વાળું પાણી અવેલેબલ છે, બરાબર. હવે તમે આવ્યા ને મેં તમને જલ આપ્યું, બરાબર. તમે મારા પર ભરોસો કર્યો કે ભાઈ છે તું બરાબર જ હશે, તું બી તમને હિંસાનો દોષ લાગે છે. શા કેમ કે હિંસામાં પ્રમાદ મુખ્ય છે. તમે જોવાનો પ્રમાદ કર્યો ને, તમને મારા પ્રત્યે રાગ વિશેષ છે, તમને આપણા વચ્ચે ચાલતી વાતનો રાગ વિશેષ છે. એટલી રાગ વિશેષતા હોવાના કારણે તમે જોવાની તસદી પણ ન લીધી, એનું નામ પ્રમાદ છે. હવે જીવ ભલે પ્રાસુપ પાણી પ્રાસુપ છે, એક પણ જીવની હિંસા નથી થઈ રહી તો પણ પૂરી હિંસાનો દોષ લાગે. કેમ કે બહારના જીવને મરવાથી કે જીવવાથી હિંસા નથી, જીવના પરિણામના આધારથી હિંસા અને હિંસાનો સંબંધ છે. ખ્યાલમાં આવે છે કે નહીં રાજેશભાઈ? આ શું વિજ્ઞાન છે, કેટલી સાવધાની. અયત્નાચાર જીવન જે હોય છે એ જીવનને હિંસા કહે છે. માનો કે તમે અહીંયાથી ત્યાં સુધી ચાલી ગયા, એકદમ એક પણ જીવ ન મર્યો, કેવલી ભગવાને કહ્યું કે એક પણ જીવ નથી મર્યો, તો તમને હિંસાનો દોષ લાગે કે ના લાગે? ખ્યાલ કે હિંસામાં પ્રમાદ મુખ્ય છે. પ્રમાદ એટલે રાગ લીધો ગુરુદેવ. બહુ નવી વાત મળી હતી મને જયારે મેં વાંચ્યું ને જેટલા વર્ષ પહેલા. પ્રમાદ એટલે રાગ. આપણે જે ઘરમાં આળસ કહીએ છીએ ને એ તો સામાન્ય કથન છે. એટલો બધો પણ કેમ દોડીને કેમ જવું પડ્યું? નહીં, બાર એક સંઘાત છે ને મારે, રાગ થયો ને એની સાથે જો રાગ, એ રાગના કારણે તમને જમીન શોધવાની પણ તસદીનો ભાવ ન આવે. શાના કારણે? રાગના કારણે. તો એનું નામ પ્રમાદ. શું લૂંટાઈ જશે? બહાર તમે જલ્દી નહીં પહોંચો તો શું લૂંટાઈ જશે? ટ્રેન જતી રહેશે, નોકરીમાં લેટ પહોંચીશું. આફ્ટર ઓલ તો રાગ આવ્યો ને એ બધા પદાર્થો સંબંધી. એના કારણે તમે કોઈ પણ જીવના એના ઉપર પગ આવી જાય તો પણ ચાલે, એ ગર્ભિત થઈ ગઈ વાસના. ભલે હું તો કહું છું પગ ન આવે એક કેવા, તો પણ એ કહે છે કે હિંસા. આ બધું ચરણાનો યોગ છે. કુલ મળીને અંદરના પરિણામો કરુણા વાળા ના હોય આ રીતના, તો પછી એને બહારથી બતાવવું હોય ને તો જે જમીન શોધીને ચાલો એ ક્રિયાની ઓરથી બતાવવામાં આવે છે, પણ મૂળ વસ્તુ તો ભાવની ઓરથી. જે પણ આ વિજ્ઞાન છે એ ભાવની ઓરથી. ખ્યાલ? આપણે 3-4 વર્ષથી સ્વાધ્યાય કરીએ છીએ. શુદ્ધાત્માની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વાત પણ ગુરુદેવના માધ્યમથી મારા દ્વારા તમે સાંભળી છે, મારા મુખથી. એટલી મતલબ શુદ્ધાત્મા જ્ઞાયક ભાવની ચરમ સીમા સુધી વાત, એની પ્રયોગ પદ્ધતિ પણ સાંભળી છે. કર્ણાનુયોગ પણ તમને ઘણો બતાવ્યો, કર્મ થિયરી પણ, અને ચરણાનુયોગ પણ એટલો જ ઉત્કૃષ્ટ હોવો જોઈએ. દરેક વસ્તુ બેલેન્સ હોવી જોઈએ. નહીં આપણે તો શુદ્ધાત્મા છે, બરાબર છે, આ બધી જળની ક્રિયાઓ છે,
અરે ભાઈ, જડની ક્રિયાઓ છે, પણ આવી જડની ક્રિયાઓ અને આવી કસાયની મનતા જ્ઞાનીઓના જીવનમાં જોવા મળે છે. કોના જીવનમાં જોવા મળે છે? જ્ઞાનીઓના જીવનમાં જોવા મળે છે. આ વાત ગુરુદેવના જીવનમાં જોઈ કે ન જોઈ? એક ફૂલ પર પગ દેતા હૃદય કંપી જતું હતું, તો એને જડની ક્રિયા છે અને એ રાગનો ભાવ છે, આશ્રય ભાવ છે, ખબર નથી ગુરુદેવને? તો પણ કહેતા ને. તો બધી કેમ, શું છે? અરે એ તમે ક્રિયા પાડી અથવા એ ક્રિયા પડી અને તમને કસાની મનતા થઈ, એનો મહિમા કરવા જેવું નથી. બસ ભૂલ આ. એ કોઈ ધર્મ નથી, એ પુણ્ય ભાવ છે. ઓલી જડની ક્રિયા છે અને કસાની મનતા શુભ ભાવ છે, એનું ફળ મોક્ષ નથી. એવી પરિણામ ગ્રસ્ત દશામાં, સાધક દશામાં એવા પરિણામ હોય જ્યારે આત્માની બહાર હોય ત્યારે એવા જ હોય. પરંતુ એ કોઈ ધર્મ નથી, ધર્મનું કારણ નથી, મોક્ષનું કારણ નથી. ત્યાં જાગૃતિ રાખવાની હતી. આપણે ક્યાં જાગૃતિ રાખી? જાગૃતિ રાખી કે આંખ બંધ કરી દીધી. આપણે જાગૃતિ નહીં, આપણે તો મોહના કારણે આંખ બંધ કરી દીધી. આપણે જડની ક્રિયા કહી છે ગુરુદેવે, એમાં શું ધ્યાન રાખવું? તો અદવા તદવા ચાલવાનું કહ્યું હતું, પછી જેમ તેમ ચાલવાનું કહ્યું હતું ગુરુદેવ. એ બી કહે પછી શીખવું પડે ને કે ગુરુદેવ ઠીક છે, એ જડની ક્રિયા છે, જોઈને ન ચાલવું તો શું કરવું? જોઈને ન ચાલવું એવું શીખવાડી ગયા આપણને. એક વસ્તુ શીખવાડી ગયા કે આ બધાથી છૂટવું હોય તો શુદ્ધાત્મામાં રહે. પણ શુદ્ધાત્મામાં પ્રભુ નથી રહેવાતું, ત્યારે આ જીવને બહારમાં કોઈ પ્રયોજન વિશેષ પ્રયોજન દ્વારા કોઈ ભક્તિ કરવાનો ભાવ, મંદિર જવાનો ભાવ, ગ્રસ્ત દશા હોય તો વેપાર કરવાનો ભાવ આવે, તો અમારે કેવી રીતે જીવવું? એનું નામ છે ચરણામૃત. બાહ્યમાં બી આ બધું સ્થિરતાના માટે છે. એટલે ચરણામૃતમાં માત્ર પ્રવૃત્તિ નહીં લેવી. કસાય જેટલી મંદ પડે છે અને જેટલી નીકળી જાય છે, ખ્યાલ આવે? કસાય તીવ્રમાંથી ડાયરેક્ટ ના નીકળે, તીવ્રમાંથી મંદ થાય ને, મંદ થઈને નીકળી જાય. કસાય નીકળવાનો ક્રમ આવી ગયો. કોઈ કહે કે નહીં અમે તીવ્ર કસાય, અરે તું તીવ્ર કસાય હશે તો શુદ્ધાત્મામાં જવાનો ભાવ જ નહીં આવે. કસાયની મનતા હશે તો શુદ્ધાત્મા જવામાં નો પ્રયોગ શીખવાનો ભાવ આવશે. અને શુદ્ધાત્મામાં જતો રહે છે વખતે કસાયની મનતા પુણ્ય ભાવી નહીં રહે, એ સ્વરૂપમાં લીન રહ્યો. તો એવી સ્થિર પદ પામી જઈએ, અરહંત પદ, સિદ્ધ પદ, તો આ વાત જ નથી આવતી. ખ્યાલ આવે છે કે નહીં? જે વસ્તુ જે રીતે છે એ રીતે સમજવી પડે છે. જ્યાં માત્ર એટલી શુદ્ધાત્માની વાત સર્વથા રૂપે એકાંત કરી લે છે અને બહારની પરિણતિ વિશે આ વસ્તુની જો જાણકારી લેવામાં પણ જેને એમ શું જાણકારી લેવી છે? એક જ શબ્દમાં ગુરુદેવે જડની ક્રિયા કહી દીધી છે. અરે જડની દૃષ્ટિના વિષયની વાત છે. દૃષ્ટિના વિષયમાં એટલે જડની ક્રિયા છે એ તું પાડી શકતો નથી. એનું તું બેનર લઈ લઈને નહીં ફર કે હું રાત્રે જમતો નથી, હું રાત્રે પાણી પીતો નથી, હું આમ કરું છું, હું તેમ કરું છું. તેથી શું એના માટે કહ્યું છે કે એનાથી કાંઈ નથી. આવે છે કે ગજબ આવી જ્ઞાન પણ સમજવું બહુ જરૂરી છે. જો આપણે આપણું જીવન પવિત્ર બનાવવું હોય તો ચારે અનુયોગને બરાબર સમજવા જરૂરી છે. દ્રવ્યાનુયોગ દ્રષ્ટિમાં વસાવા જેવો છે. ચરણાનુયોગ એટલે આત્માની સ્થિરતા, એ આપણું મૂળ કર્તવ્ય છે. આજે આવ્યું ને એકાગ્રતા વાળું મોક્ષ તત્વ કહ્યું મુનિરાજને. અને જ્યાં સુધી પૂર્ણ સ્થિરતા ન થાય ત્યારે બહારમાં કેવી પ્રવૃત્તિ હોવી જોઈએ એનું આપણને વ્યવહાર ચરણાનુયોગનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. એ આ મુખ્ય વાત છે. દ્રવ્યાનુયોગ દૃષ્ટિની મુખ્યતાથી કથન કરે છે. એનો કોઈ નિષેધ નથી. ચરણાનુયોગની વાત આવે ત્યારે પૂરી તાકાતથી ચરણાનુયોગ સમજવું. તમારે આવી ગઈ એક ગાથા આવી ગઈ ને, પ્રવચન સાથ ચાલી ગઈ તો દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક ને. જ્યારે પર્યાર્થિક ને ના વિષય વસ્તુને સમજીએ ત્યારે દ્રવ્યાર્થિક ને ની ચક્ષુને શું કરવી? ગૌણ લખી સર પૂરી બંધ કરી દેવી. તમે જો બહુ મોટી વાત છે. પૂરી બંધ કરી દેવી. વાત જો ફરીથી પૂરી બંધ કરી દેવી એટલે શું? એ સંબંધી વિચાર નહીં કરો. માનો હું તમને ચરણાનુયોગ સમજાવતો હોઉં ત્યારે આમ તમે જડની ક્રિયા છે, એ આત્માનો આશ્રય ભાવ છે, હમણાં ચૂપ રહો, ટોટલ બંધ કરી દો એ આંખામાં. એ આપણને ખબર છે. એ ગૌણમાં જ્ઞાનમાં ગૌણમાં એ ખ્યાલમાં ભલે રાખો. ખ્યાલ આવે કે નહીં? હવે જયારે દ્રવ્યાર્થિક ની વસ્તુની વાત કરીએ કે આત્મા ત્રણેય કાળે શુદ્ધ છે, અમારે તો હમણાં રાગ છે, ચૂપ રહો. હેલા અમને તો અત્યારે અમે તો આમ છીએ, અમારે તો અત્યારે અમે તો અલ્પ છીએ, અમે તો રાગી છીએ. અરે અમને ખબર છે પર્યાયમાં ગૌણ તરીકે તું એને હાલ જ્ઞાનમાં રાખ. હાલ એ સંબંધી વિચારે, હાલ તો રાગ હોવા છતાં તારો આત્મા રાગી થયો નથી એટલી તાકાતથી તું નક્કી કર.
તો બે નયોમાં જે નયનું જે પ્રયોજન છે એની ઓરથી વસ્તુની જાણકારી પૂરી રીતે સમજદારી લેવાની અને પર્યાર્થિક નયનો વિષય સમજી અને એમાં ઉપાદેય બુદ્ધિ તોડો. હે બુદ્ધિ જે છે એમાં હે બુદ્ધિ કરો અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે એમાં ઉપાદેય એટલે વિશ્વાસ કરો કે નહીં આ સત્ય વસ્તુ છે, આ પરમાર્થ છે અને આ જે ક્ષણિક પર્યાયો છે એ તો આવન જાવન છે. એ રીતે હે ઉપાદેય કરતા કરતા આગળ વધવાની વાત છે. આ આખો પ્રયોગ ખ્યાલમાં આવે હે ને. જડની ક્રિયા કહી અને પછી આપણે શું કહેવાય તો રાત્રિમાં સ્ટેશન પર ચણા ખાતો જાય અને કે આ તો જડની ક્રિયા છે, કે તને જડની ક્રિયા કહેવાનો તને અધિકાર નથી. જે રાત્રિમાં ભોજન આદિનો ત્યાગ કરે સમજી લેજો અને એ કહે કે ભાઈ તો જડની ક્રિયા છે, આત્માની નથી. ખ્યાલ આવે કે એમાં શું થઈ ગયું? એ વખતે એ પેટમાં ચણા આહાર આવવાનો ક્રમ નતો, એ તો જળનું કાર્ય છે. એમાં મેં ત્યાગ કર્યો એમ કરીને એનો મહિમા કરવા જેવો નથી. એટલા માટે કહ્યું કે જડની ક્રિયા નથી. આપણે શું જડની ક્રિયા છે એમ કહીને શું કરીએ તો જડની ક્રિયા છે, આમે આત્મા ક્યાં કરે છે તો જડ કરે છે, ખાતા રહો ને. તો એ રીતે નથી જડની ક્રિયા. બરાબર. જૈન ધર્મ કહે છે, સાંભળજો બહુ ઊંચી વાત છે ને સમય. જૈન ધર્મ કહે છે કે તારાથી પાલન ન થતું હોય તો જૈન ધર્મમાં કે કોઈ મોટી વાત નથી. મને અત્યારે એ વાતનું એ બધું પાલન થતું નથી અને એ પાલન કરવાનો આત્માના આશ્રય પુરુષાર્થ કરીશ ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ એને અન્યથા માની લેવી અને અન્યથા મનવાવી એ તો જીન આજ્ઞાનો ભંગ છે. સૌથી મોટો દોષ છે. ખ્યાલ? તમને રાત્રિ ભોજન કરવાનો ભાવ આવતો હોય તો તમે છૂટ રાખતા હોય તો ચોવ્યાનું સ્વરૂપ તમે બદલી રાખો કે નહીં રાત્રિમાં થોડીક છૂટ રાખવી. થોડીક છૂટ રાખવી એ દોષ નથી મોટો, પણ થોડી છૂટ રાખીને પણ ચોવ્યાર કહેવાય છે એ માનો મોટો દોષ છે. તારાથી નથી થતું તો નથી થતું એમ સ્વીકાર કર, પણ નથી થતું તો કાંઈ પણ બંધ બેસાડી દેવું અને જીન આજ્ઞાના અંતર્ગત કહી દેવું એ સૌથી મોટો દોષ. જૈન ધર્મમાં આ છે. મુનિ ધર્મ નથી પડતો કોઈ પ્રોબ્લેમ નહીં, શ્રાવક ધર્મનું પાલન કર. શ્રાવક ધર્મ નથી પડતો તો અભ્યાસરૂપ જીવન જીવ. અભ્યાસરૂપ જીવન બી નથી થતું, સ્વાધ્યાય કર અને એને વિશેષ સ્વરૂપ સમજી અને જીવન પવિત્ર બના. ખ્યાલ આવે કે નહીં? પરંતુ અમે તો સમ્યક દ્રષ્ટિ છીએ, અમારે તો અમને જડની ક્રિયા ખબર છે એટલે અમને જડની ક્રિયા ચાલે તો કે તને સમ્યક દર્શન નથી. જ્ઞાની ધર્માત્માને રાગમાં આવવું આંખમાં આંસુ આવી જાય છે. શ્રીમદ રાજચંદ્રને દૂધીનું શાક ખાતા ખાતા આંખમાં આંસુ આવી જાય ત્યારે કેન્દ્રીય જીવનું શરીર છે. સમજો શું કન્સેપ્ટ છે? શ્રીમદ રાજચંદ્રનું અધ્યાત્મ ઓછું છે, ગુરુદેવનું આધ્યાત્મિક ઓછું છે. આધ્યાત્મિક પુરુષો કહેવાય છે આ બધા, પણ તમે જુઓ એ લોકોના ચરણાનો યોગ. તમને બધાને તો અનુભવ બી છે, તમને તો પરિચયમાં પણ છે. અમારે તો એવો પુણ્યનો ઉદય પણ નતો કે એવા શબ્દ વિશેષ નથી આવ્યા. તો જુઓ ખ્યાલમાં આવે છે કે એટલે કોઈ એવા સંસ્કાર ખોટા રાખવાની જરૂર નથી. આપણે જે જ્યાંથી આવ્યા એ સંસ્કાર છોડી અને જીનાગમ શું કહે છે એને સમજવું જરૂરી. સમ્યક દ્રષ્ટિને પણ મહાવ્રતની મહિમા હોય છે. આવું કથન બોલે છે. તો પછી મને એવો વિકલ્પ આવ્યો, મહાવ્રત તો શું આવે છે? તો ગુરુદેવે સ્પષ્ટતા કરી કે મહાવ્રતની મહિમા એટલે શું? કસાયની એટલી મર્યાદા કે સ્વરૂપમાં વારંવાર ડૂબે. મહાવ્રતી કોણ? મુનિ. વારંવાર ડૂબે એટલી કસાય પતલી થઈ જવી એનું નામ મહાવ્રત. એટલો વિરક્ત થઈ જવું ગજબ છે. એની કસાય પણ મર્યાદા ને 28 ભાવ 28 મૂળગુણ, એનાથી વધારે મૂળ ગુણ કરી પાછું એનાથી એક કસાય વધારે ના આવે અને એ અવસ્થામાં 28માં કોઈનું ખંડન ના થાય. એનું નામ બાહ્ય મુનિ દિશા. બાહ્ય મુનિ દિશા. અંતરંગ મુનિ દિશા તો વિતરાગતા. મોક્ષ તત્વ કહી દીધું. આજે બહુ સુંદર ગાથા છે 273મી. મુનિરાજને મોક્ષ તત્વ કહ્યું ને. પછી ગુરુદેવે કહ્યું કે જ્યારે મોક્ષ જશે
એને ગૌણ કરીને હમણાં મોક્ષ તત્વ કહ્યું. કેમ કે સ્વરૂપમાં જ રહે છે, બહારમાં એમને કોઈ રસ જ નથી. આવી ને ગજબનો ટોન છે, જો કોઈને સમજમાં આવે તો. એટલે દરેક જીના ગવની દરેક વસ્તુનો એક માયને રાખે છે. દરેક વસ્તુ શું કામ આપત? ચરણાનું છાપત જ નહીં ને. જયારે આ બધી જડની ક્રિયાઓ કરવાની જ નથી, છાપત જ નહીં ને. ચરણાનું ખોટા ગ્રંથ શું કામ બનાવે આચાર્ય? આજે જે આચાર્ય ચરણાનું ગ્રંથ લખ્યા, ખ્યાલ આવે કે નહીં? અને જે આચાર્ય દ્રવ્યાનુયોગના ગ્રંથ લખ્યા, બંનેમાં મહાન કોણ? બંનેમાં પવિત્ર કોણ? તો પછી કેમ પાર્સાલિટી કરીએ આપણે? હે ને? જીનવાણી ને જીનવાણીમાં આવો ભેદ. બધી જીનવાણી એના યોગ્ય પ્રયોજન માટે છે, જાણેલો પ્રયોજનવાન છે, એ મૂળ વાત છે. પણ એ જે વખતે જ્યાં જેટલું ઉપાદેય છે, જેટલું હોવું જોઈએ હોવું 12મી ગાથામાં લખ્યું. 13મી ગાથામાં અભૂતાર્થ કહે છે, એના પહેલા એને ભૂતાર્થ બી કહ્યું. કઈ અપેક્ષા એ ભૂતાર્થ છે કે જ્યાં સુધી પૂર્ણતા થતી નથી ત્યાં સુધી હે મુનિ આ જ્ઞાનાચાર આદિમાં રહેજો, બધું લખ્યું છે. આ એટલા માટે કહ્યું કે આ જ્યારે આ વાત ચાલતી હોય ત્યારે એ વાતનો રસ લેવો. કે જીનવાણી છે, આપણું જીવન સરખાવો, આપણાથી નથી થતું તો દ્રવ્યાનુયોગનો આશ્રય લઈ લેવાનો. એમ છે. અરે દ્રવ્યાનુયોગના આશ્રયથી આ નીકળશે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરતો નથી એ ખ્યાલમાં આવશે તો બહારમાં ઉલझવાનું સીમિત થઈ ગયું, એનું નામ રથ. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરતું જ નથી, મારું સુખ બીજામાંથી આવતું જ નથી, એવી દ્રવ્યાનુયોગની દ્રષ્ટિ થઈ તો બહારમાં વિકલ્પો લિમિટમાં થઈ ગયા, ક્રમમાં તો લિમિટમાં થઈ ગયા, એનું નામ રથ, એનું નામ કસાયની મનતા. બે સાથે ચાલે છે. 200મી ગાથાના પહેલા હતો ને શ્લોક, દ્રવ્ય અને ચારિત્ર બે એક છે, વાંચજો ત્યાં. તો એ રીતે આ બધું સમજવું જરૂરી છે. જો એટલે આપણે આખો અહીંયા તો ખરેખર ટોપિક બીજો છે. ટોપિક એટલો છે કે આ જીવને નો કર્મનું સ્વરૂપ એટલે શરીર, નો કર્મ એટલે શરીર, શરીર સાથે જીવ શું પ્રવૃત્તિ કરે છે, બસ તેમાં આવવું, આયુ પ્રમાણ રહેવું અને પાછું જતું રહેવું અને પાછું આવવું. અને બીજું શું કરે છે? 5 ઇન્દ્રિય અથવા ઇન્દ્રિયના ચિહ્ન છે શરીરના, જેને જેટલી ઇન્દ્રિયો મળી એના આધારથી જાણવાનો પ્રવૃત્તિ કરે છે. બીજું શું કરે છે? એના માધ્યમથી એને જાણવામાં આવતા પદાર્થો પ્રત્યે આકર્ષણ આદિ મોહ રાગદ્વેષ ભાવને ભોગવે છે. સંસારમાં આ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ જીવ કરતો હોય તો બતાવો. નો કર્મ સાથે જીવનો શું તાલમેલ છે? તમે આ વિચારજો. આજ તમે આ પ્રેમીમાં તમને તમારું સ્વરૂપ ખ્યાલ આવશે. સંસારમાં અત્યારે શું કરી રહ્યા છીએ આપણે? કર્ણેન્દ્રિયના માધ્યમથી શાસ્ત્રના શબ્દો સમજવાની પ્રવૃત્તિ કરીએ છીએ. આ કર્ણેન્દ્રિય શું છે? શરીરનું ચિહ્ન છે અને આત્મા એનું આવલંબન લઈને જ્ઞાન કરી રહ્યો છે. એક તો એ કરી રહ્યા છે. બીજું શું? બીજું રાગ. બહુ સરસ વાત છે, મારી વાત છે, એવું રાગ પણ થઈ રહ્યું છે. ખ્યાલ? તો એ પ્રમાણે એ ઇન્દ્રિયના વિષયમાં રાગ પણ પેદા કરે છે. બે વસ્તુ સંસારમાં કરે છે. આ થઈ ગયું શુભમાં. હવે અશુભમાં, હવે કોઈ માનો કે ભોજન કરવા બેઠા તો તમે ભોજન કરો છો કે શું કરો છો? એ ભોજન સંબંધી જ્ઞાન થાય છે, ખાટું છે, આ છે, તે છે. અને બીજું શું? ખાવાનો ભાવ કરીએ છીએ, રાગ છે. એ જે ભોજન જે આપણે જ્ઞાનનો વિષય બન્યો એ ભોજનમાં એનાથી આ મને શાંતિ મળે છે, મને ગમે છે, એવું રાગ દ્વેષ કરીએ. આત્મા, કોઈ આત્મા, અજ્ઞાનીનો આત્મા ખાતો નથી. ખાવા સંબંધી પદાર્થોનું એક જ્ઞાન થાય છે અને તે સંબંધી ખાવાના ભાવ આદિ રાગ આદિ કરે, બે વસ્તુ કરે. અને એમાં માધ્યમ કોણ? દેહ, શરીર. શરીરમાં શું? 5 ઇન્દ્રિયોના ચિહ્ન, એના માધ્યમ. તો સંસારમાં શરીર રૂપી નો કર્મ સાથે આત્મા આવી જાતિની પ્રવૃત્તિ કરે છે. આ પ્રવૃત્તિમાં એને થાક લાગે. થાક લાગે એટલે શું? આપણે બહુ ચાલીને થાકી જઈએ એનું નામ થાક લાગે એમ નહીં. થાક લાગે એટલે શું કહેવાય છે? એમાં લાભ ભાષિત ન થાય એનું નામ થાક. બેનશ્રી કહે છે સંસારમાં જેને ખરેખરો થાક લાગ્યો. ખરેખરો થાક એટલે શું કહેવાય? અરબો રૂપિયા કમાતો હોય હે ને, પણ એમાં લાભ ભાષિત ન થાય
એનું નામ થાક. એનાથી મારું કોઈ પ્રયોજન સદાતું નથી, એમાંથી મને આત્માના આનંદની કોઈ વિધિ જ જણાતી નથી. ઉપરથી હું એનું લક્ષ કરું છું, 2-4 ફેક્ટરી વધારું છું અને આકુળતા કરું છું, બીજું કરું છું એમ. તો એમાં આકુળતાના કારણ નિમિત્ત કારણ વધારું છું. એવું જે દિવસે લાગે, ભાષિત થાય, તો એને એનાથી નિવૃત્ત થવાનું ને પરિણામ વિરત થવાના ભાવ આવશે, ત્યારે થાક લાગ્યો, ખરેખર થાક લાગ્યો કહેવાય. 5-25 વર્ષ રહ્યા હિતેશભાઈ, સમજો પલનો પણ ભરસો નહીં. હવે કેટલું સેટઅપ કરીશું આપણે, બધા મૂર્ખતા કરીએ છીએ. જીવ ચાલુ જાય છે. ક્યાં ચાલુ જાય છે? ફરતા ફરતા ચાલી જાય. એ સાંભળીને થકાન લાગવી જોઈએ કે આટલા બધા જન્મવું પછી મરવું. ખ્યાલ આપણે એક આજે સવારે બાળકો જોયા મેં સ્કૂલમાં, સેન્ટ જોસેફમાં. મેં કહ્યું કે આપણો દીકરો બી આ સ્કૂલમાં જતો હતો, આજે દીકરાનો બાપ થઈ જાય એવો થઈ ગયો. સમય કેટલો નીકળતો જાય છે. જો આ વિકલ્પ મને જે આવ્યો તે શું રહ્યું, પણ સમય તો નીકળતો જાય છે, પછી સમાપ્ત થઈ ગયું બધું. વળી પાછું તમે કલ્પના કરો, વળી પાછા કોઈ માતાના ગર્ભમાં મનુષ્ય ભવે, કઈ વાત જન્મવું, વળી પાછું ચાલતા શીખવું, પડીને ચાલતા શીખવું, વળી પાછું ખાતા શીખવું, વળી પાછું વિચાર તો કરો કેટલી પરિસ્થિતિ, વળી પાછું નવી નોકરી શોધવી, વળી પાછું નવું લગ્ન કરવું, વળી પાછું એ ખ્યાલ હું જે તમને કહી રહ્યો છે તમને એમ લાગે છે કે અરે આ તો બધું. અને પછી શું લાસ્ટ પછી જતું રહું, વળી પાછું વિચાર કરતા રહેજો. વિરક્તિ આવી જશે કે વર્તમાનમાં શું કરવા બેઠા, વળી પાછું કોકના ત્યાં જન્મવું. અને એ તો મનુષ્યનું ઉદાહરણ લઉં છું. તિર્યંચોમાં ને કુકરી સુકરીના ગુરુદેવ તો કહે છે ને કે ત્યાં જન્મ લે અને પાછો તળાય ને પાછો શું દશા થશે, સમજમાં આવે છે કે નહીં? એટલે આ ફકરાથી આપણને એ ખ્યાલ આવે છે કે આ નો કર્મ સાથેની જે પ્રવૃત્તિમાં આપણો જે ઉપયોગ ગાળીએ છીએ એની સેવા આદિમાં એ સંબંધી આપણે ત્વરાથી તાત્કાલિક તુરંત વિચાર કરવો જોઈએ. આપણા લિસ્ટમાં આવી જવું જોઈએ, આપણા ટાર્ગેટમાં આવી જવું જોઈએ કે મારે આ પ્રવૃત્તિ, અને આપણે લિસ્ટ બનીને નોંધ કરી આજે અહીંયા જો, અહીંયા ભરતભાઈ અહીંયા ક્યાં જો આ મીટિંગ છે, પછી અહીંયા પૈસા લેવા જો, પછી માલ વેચવા જો. તો એ લિસ્ટમાં એકવાર બી સમ્ય દર્શન કરવું, આત્માનો વિચાર કરવો, એ જરા ખ્યાલ કે ડાયરી બધા રાખીએ છે ને આપણે, ભૂલી જઈએ છે. એટલે લખીએ, આ બી તો લખો, આ બી તો મૂળ કાર્ય છે કે નહીં. એને આજે આ જીનવાણીમાં આ સબ્જેક્ટ ક્લિયર કરીને આ સંબંધી વિચાર કરવો અને વિશેષ ક્લેરિટી કરવી જ્ઞાનમાં અને આત્માનુભૂતિ માટે આ ઉપયોગી. તો ક્યારે આપણા લિસ્ટનો, આપણા ટાર્ગેટનો વિષય બનશે? આપણું ટાર્ગેટ મોક્ષ છે ને, તો એ ટાર્ગેટ માટે કંઈક વિચારધારામાં કંઈક એ રીતે મંદિરમાં આવીને સ્વાધ્યાયમાં આવી જવું એવું નહીં. પોતાને ટાર્ગેટમાં વિચાર કરવામાં, એને મનન મંથન ચિંતન સૂક્ષ્મ એ સંબંધી વિચાર, એ સંબંધી ગંભીરતા, જેટલી ખટકથી આપણે લૌકિક ની બાબતો વિચારીએ છીએ દીકરી દીકરાના લગ્ન માટે, એટલી જ ગરજ અને ખટકથી એક વાર મારે આ શરીર છૂટવાનું છે, નવા શરીરો ધારણ કરવાના છે, હું આમાં આટલો સમય આપું છું, એ કેટલું સાર્થક છે અને કેટલું નિરર્થક છે એકવાર ખ્યાલ તો કરીએ. ચૂપચાપ આમાં કોઈનો સહારો લેવાની જરૂર નથી. સ્વયં પોતે કે ખૂણામાં ઘરમાં બેસીને વિચાર કરી શકે છે, કરી શકે કે નહીં? વિચાર કરવા વિરક્તિ આવે એ રીતે ભાઈ. વૈરાગ્ય ના આધાર ઉપર સિદ્ધાંત બોધ એવો લખાઈ જાય કે જ્યારે છૂટે નહીં. પણ એ તો એક સામાન્ય કથન છે. ખૂણે બેસીનો અર્થ એટલે છે કે એમાં તારે કોઈની જરૂર નથી. ખૂણે બેસીને એટલે એમાં કોઈ મંદિરમાં જઈને કે ડુંગરા પર જઈને કે હું ત્યાં જઈને કરું, કઈ જ્યાં બેઠું છે ત્યાં ખૂણે બેસે એટલે તારે કોઈ એવું વિશેષ કોઈ એની ફેસિલિટીની જરૂર નથી. એનો અર્થ એમ છે. ના આમ જરા સરખું બધું કરી દઉં ને જેમ કે શિખરની ટોચ પર જઈને પછી નીચે, આજથી જ જ્યાં ખૂણામાં એટલે જે હોય ત્યાં બેસીને 100 ફૂટનું ઘર હોય તો 100 ફૂટનું, કોઈ બહુ ચિંતાનો વિષય નથી, વિચાર કરી લેવા જેવું. એટલું અહીંયા કહેવું છે. કાલે આપણે વિશે આગળ સહજાનંદ
અવિનાશી અમાંગલ્ય વિરાજમાન દેવાદિદેવ સુંદર ભગવાન